આનંદ ઉપકારી ભગવાન હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ જે જન્મથી જૈન ન હતા, એટલે બ્રાહ્મણ વગેરે પરિવારની અંદરથી આવનારા આ મહાત્મા હતા. પરમાત્માના શાસનની એક કમાલ છે. પ્રભુના શાસનની શરૂઆત બ્રાહ્મણોએ કરી. પરમાત્માના શાસનની પરંપરાને ચલાવવા માટે પણ જે જૈન જન્મથી જૈન ધર્મ જેમને પ્રાપ્ત નહોતો થયો એવા અનેક આત્માઓએ પરમાત્માના શાસનની અંદર પ્રવેશ કરી પોતાની જાતને કૃતકૃત્ય સમજી અને પરમાત્માના શાસનની સંઘની અદ્ભુત સેવા તે મહાપુરુષો દ્વારા પરમાત્માના શાસનની થઈ. 2550 વર્ષના ઇતિહાસની અંદર એવા અનેક ધુરંધર જૈનાચાર્યો મળશે કે જે જન્મથી જૈન ન હતા. એક સ્પષ્ટતા હું તમને કરી દઉં. ધર્મ જૈન એ કોઈ કોમ નથી, એ કોઈ જ્ઞાતિ નથી. જૈન એ ધર્મ છે. કોમ વણિક કોમ આવતી જાય છે, બ્રાહ્મણ કોમ આવતી જાય છે, ક્ષત્રિય કોમ આવતી જાય છે. એટલે જ જન્મથી કોઈ જૈન હોતું નથી, સમજથી જૈન બનાય છે. જન્મથી તો કોઈ પટેલ હોય છે, કોઈ વાણિયા હોય છે, કોઈ બ્રાહ્મણ હોય છે, કોઈ ક્ષુદ્ર હોય છે, પણ સમજ પ્રાપ્ત થઈ ગયા પછી એની અંદર જૈનત્વનું જાગરણ થાય છે. પરંપરાથી મળેલો જૈન ધર્મ બાય ડિફોલ્ટ પ્રાપ્ત થઈ ગયો એ વાત અલગ છે. બાપ દાદાઓએ વારસાની અંદર આપણને ધર્મ આપી દીધો. બાકી ધર્મ કોઈ દિવસ જન્મથી પ્રાપ્ત થતો નથી. જન્મથી માત્ર ઇન્સાનિયત પ્રાપ્ત થાય છે. ધર્મ સમજ દ્વારા જ પ્રાપ્ત થાય છે. અને માટે જ પરમાત્માના શાસનની સમજ જે મહાત્માઓને પ્રાપ્ત થઈ અને પરમાત્માનું શાસન કયા સત્યની ઉપર ગોઠવાયેલું છે એ જે મહાત્માઓને સમજાતું ગયું એ પરમાત્માના શાસનની શરણાગતિનો સ્વીકાર કરતા ગયા. એ જ પરંપરાની અંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ જેમણે પોતાના જીવનકાળ દરમિયાન 1444 નવા ગ્રંથોનું સર્જન કર્યું. આના કોઈ એમનો ભાવ હતો અને માટે કર્યું ના. હરિભદ્ર સુરીશ્વરજી મહારાજનો કોઈ એવો ભાવ ન હતો કે હું 1444 ગ્રંથોનું સર્જન કરું. શા માટે કર્યું? તો શાસ્ત્રનું કારણ આપે છે કે ગુરુ તરફથી મળેલા પ્રાયશ્ચિત્ત તરીકે આ ગ્રંથોનું સર્જન થયું છે. હા, મહાપુરુષોને સજા પણ મળે તો એ સજા જગતના કલ્યાણને માટે થતી જતી હોય છે. એટલે હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ જેવા પરમોચ્ચ કક્ષાના મહાત્મા જેની પાસે આગમોનો પૂર્વનો નજદીકનો કાળ છે, માટે પૂર્વના પણ કેટલાક અંશો એમની પાસે અભ્યાસ હતો, છતાં એમના જીવનની અંદર અનાદિકાળના જે પાપ સંસ્કારો છે, ટુ બી વેરી સિન્સિયર, જો આપણને આપણા પાપ સંસ્કારો નાની નાની બાબતોની અંદર ડિસ્ટર્બ કરી દેતા હોય, પાપ કર્મો અને પાપ સંસ્કારો અને પાપ ક્રિયાઓ આ બધી અલગ ભૂમિકાઓ છે. અને હું પાપ સંસ્કારોની વાત કરું છું. પાપ ક્રિયા પણ નહીં, પાપ કર્મ પણ નહીં, પાપ સંસ્કાર. ક્રિયા અને કર્મ પહોંચી વળાશે, બહુ ગંભીર મેટર નથી. ખોટું કરો એ પાપ ક્રિયા છે. ખોટું કરવાની અંદર તમે ઇન્વોલ્વ થાવ એ પાપ કર્મ છે. અને ખોટું કરવાની તમારી આદત એ પાપ સંસ્કાર છે. હા, બાય ડિફોલ્ટ કશું જ કરવું નથી પડતું, કોઈ એફર્ટ્સ લેવા નથી પડતા, મોઢામાંથી ધડાધડ ગાળો નીકળી જાય છે. હા, ધડાધડ, આમાં કોઈ એફર્ટ્સ આપણે લેતા નથી અને નીકળતા જ જાય છે. આ પાપનો સંસ્કાર છે. વગર વિચારે જે થઈ જાય છે એ પાપ સંસ્કાર છે. વિચાર સાથે જે થાય છે એ પાપ કર્મ છે. અને શરીરથી જે થાય છે એ પાપ ક્રિયા છે. એટલે તનથી પાપની ક્રિયા થાય, મનથી પાપનું કર્મ થાય અને આદતથી પાપના સંસ્કારો ચાલતા જાય. આ 3 સ્ટેજ સમજી રાખજો. હા, આ 3 સ્ટેજની અંદર અને તમે જ તમારી જાતને જજ કરજો. વેર એમ આઈ? હું ક્યાં આગળ છું? ક્રિયામાં, કર્મમાં કે સંસ્કારમાં? અને એમાં જો ક્રિયામાં જ હો, ડોન્ટ વરી, બહુ ચિંતા કરવાની જરૂર નથી.
શરીરથી જ પાપની ક્રિયાઓ થઈ જાય છે, જેમાં મનનો વિચારેય નથી અને આદતેય નથી, બંને વસ્તુઓ નથી, માત્ર શરીરથી કામ પતી જાય છે અને એ જ કરાતું જાય છે. તો એ ચીજો એટલી બધી ડિસ્ટર્બ કરે તેમ નથી. હા, પગનો કાંટો અને ગાંઠ એમાં કોઈ ફરક ખરો? શરીર બંનેથી ડિસ્ટર્બ થાય છે, પણ કાંટો તમે જાતે જ કાઢી શકો અને ગાંઠને તમે જાતે રિમૂવ કરી શકતા નથી. ગાંઠને રિમૂવ કરવા માટે તમારે કોઈનું કન્સલ્ટેશન લેવું જ પડે તેમ છે, કન્સલ્ટ કરવું પડે તેમ છે, એના બધા જ લેબોરેટરી ટેસ્ટ કરાવવા પડે તેમ છે અને ત્યાર પછી ગાંઠની ટ્રીટમેન્ટ થાય છે. સંસ્કાર તે ગાંઠ છે, ક્રિયા તે કાંટો છે. હા હા, અને કર્મ એ પીડા છે. હા, કાંટો વાગે અને પીડા જ ન થાય તો સમજો કે ક્રિયા છે. કાંટો વાગ્યો અને પીડા થઈ તો સમજો કે કર્મ છે. અને કાંટોય નથી, ક્રિયાય નથી, પણ ગાંઠ છે. અને ગાંઠ એવી ચીજ છે કે દુખતી નથી પણ સૌથી વધારે ડેન્જરસ છે. બરાબર છે મારી વાત? હા, ગુમડાનો દુખાવો થાય, ગાંઠનો દુખાવો નથી થતો. હા, ગુમડું પાકે, ગાંઠ પાકતી નથી. અને ગાંઠ વેદના નથી આપતી પણ મોત આપી દે છે. હા, મૃત્યુ સુધી ખેંચીને લઈ જાય છે. માટે જ શાસ્ત્રો કહે છે કે પાપના સંસ્કારો એ ગાંઠ છે. બી સિન્સિયર. આ બધી વાતો સાંભળ્યા પછી થોડું અંદરનું ઇન્ટ્રોસ્પેક્શન ચાલુ કરો. ક્યાં આગળ છીએ? સંસ્કારમાં છીએ, કર્મમાં છીએ, ક્રિયામાં છીએ. જો એક વાર સમજી રાખજો, સૈનિક કોકને મારે છે, ક્રિયા છે, કર્મ નથી. સૈનિકને કોઈને કોઈ દુશ્મન નથી, સૈનિક કોઈનો દોસ્ત નથી, સૈનિક કોઈનો દુશ્મન નથી. સૈનિક મારે છે એ માત્ર એની ફરજ છે. ઇટ ઇઝ હિઝ ડ્યુટી. માત્ર એની ફરજ છે અને ફરજ બજાવે છે, આનાથી વિશેષ કાંઈ નથી. સૈનિક છે એટલે ક્રિયા જસ્ટ લાઈક ડ્યુટી, માત્ર ક્રિયા જસ્ટ લાઈક ડ્યુટી. હા ભાઈ, શત્રુંજય તપ ચાલતો હોય, અઠમનો આજનો બીજો દિવસ હોય તો આ રસોઈ બનાવવી પડે. બરાબર ને? રજા નથી મળતી ને? હા, નથી મળતી રજા, એટલે રસોઈ બનાવવી પડે, કાચું પાણી ભરવું પડે, કચરા પોતા કાઢવા પડે, ષટકાયની વિરાધના સુધી જવું પડે. પણ એક વાત લખી રાખજો, ફરજ છે. અને એક બીજી સમજી રાખજો, ધર્મ કરો અને ફરજ ચૂકો એ પણ ચાલતું નથી. તમારી ફરજને તમારે બજાવવી જ પડે. હું એમ કહું કે સવારે હું મોડો ઉઠ્યો છું અને માટે હું આજે વ્યાખ્યાન નહીં કરું, ના, ફરજ છે, કરવું જ પડે. ગમે તે રીતે એડજસ્ટ કર, સેટ કર, પ્રવચનમાં આવ, ફરજ છે. એટલે ક્રિયાથી થતા પાપ એ સૈનિકના જેવી એક વ્યવસ્થા છે. સૈનિકની જેમ માત્ર ફરજ, મારવાનો કોઈ ઉદ્દેશ નથી, કોઈનું ખૂન કરવાનો ભાવ નથી. અને માટે જ એ સૈનિકને પરાક્રમ, પદ્મશ્રી, પદ્મભૂષણ એવા એવોર્ડ્સ પ્રાપ્ત થાય છે. કારણ કે એની ફરજ બજાવી છે. એણે કોઈને માર્યા નથી, ફરજ બજાવી છે. હા, એટલે ફરજની અંદર એટલે આવા કેટલાક પાપના લોટ છે કે જે ફરજ સાથે ચાલે છે અને ફરજની સાથે ચાલતા જાય છે. એટલે સૈનિક તરીકેની ભૂમિકા છે. પછી એક બીજી ભૂમિકા આવે છે, સંસારી તરીકેની ભૂમિકા. હા, જેમાં ફરજની સાથે ભાવ પણ જોડાયો છે. મારું ઘર છે, મારો પરિવાર છે, મારો વ્યવહાર છે, મારા સંબંધો છે અને એને મારે સાચવવા પડે, સાચવવા પડે, બચાવવા પડે. વેવાઈની જોડે દુશ્મની હોય તોય હસતા હસતા જ વાત કરો ને. હું સવાલ કરું છું, આમ તમારે વેવાઈની સાથે બનતું ન હોય, મોટો ઝઘડો થઈ ગયો હોય, એકબીજાના મોઢા જોવાનું પણ વ્યવહાર રહ્યો ના હોય, છતાંય
એ વેવાઈ ક્યારેક મળી જાય, ક્યારેક સામે આવી જાય તો આપણે સ્માઇલિંગ ફેસ ને, ભલે લોશનનું સ્માઇલ હોય પણ એ લોશનનું સ્માઇલિંગ ફેસ, એટલે દુશ્મન ગણાતા એવા વેવાઈની સાથે આપણે સંબંધને સાચવવા માટે, વ્યવહારને ગોઠવવા માટે દુર્ભાવ સાથે સ્માઇલ કરીએ છીએ. આ સંસારી અવસ્થા છે. સંસાર સાચવવાનો છે, વ્યવહાર સાચવવાનો છે. સંસાર અને વ્યવહારમાં જીવન ખતમ થઈ ગયું. સંભળાય છે મારી વાત? હું શું બોલ્યો ખ્યાલ આવ્યો? એક સાઈડ ઉપર સંસાર, બીજી સાઈડ ઉપર વ્યવહાર, અને વચ્ચે પેલું જીવન બિચારું સેન્ડવિચ. ન સંસારમાં જીવન છે, ન વ્યવહારમાં જીવન છે, તો જીવન ક્યાં આગળ છે? ક્યાં આગળ છે? હા, જે તમારા સંસાર ચાલતા જાય છે, જે કઈ તમારી વાતો ચાલતી જાય છે, સંસાર એટલે સમજી રાખજો દોષો છે, પાપો છે. જરૂરી બિનજરૂરીના લેબલ નીકળી ગયા છે, માત્ર સંસાર ચાલે છે. હા, જીવન નથી, સંસાર છે. સ્વિમિંગ પુલની અંદર જવું એ જીવન કે સંસાર? એટલે મારી સામે તમે એપાર્ટમેન્ટમાં તમારો ફ્લેટ નોંધાવો તો જ્યાં એમ્યુનિટીઝ વધારે હોય ત્યાં લગાવો, નોંધાવો, કે ઓછી હોય ત્યાં નોંધાવો. એમ્યુનિટીઝનું લિસ્ટ આપે ને સોસાયટી વાળા, લોન છે, મલ્ટીપ્લેક્સ છે, જીમ છે, સ્વિમિંગ પુલ છે, આ ગાર્ડન છે, પાર્કિંગ લો છે, આ બધી એમ્યુનિટીઝ તમને આમ બતાડતા જાય. અને આ એમ્યુનિટીઝનું લિસ્ટ જેમ મોટું થતું જાય એમ તમારો ઇન્ટરેસ્ટ વધે કે ઘટે? ભાઈ જાગો છો ને કે જીવો છો એમ પૂછું? હા, અરે હું પૂછું છું કે એમ્યુનિટીઝ એનું એક લિસ્ટ બને, એ અપાતી જાય ને જ્યાં 35 ને બદલે 40 એમ્યુનિટીઝ હોય તો આપણા માટે એટ્રેક્શનનું કેન્દ્ર બની જાય છે. એટલે એકવાર લખી રાખો, ઓલ એમ્યુનિટીઝ આર સંસાર. તમામ એમ્યુનિટીઝ. એમ્યુનિટીઝનો અર્થ શું થાય? ઇંગ્લિશ નથી આવડતું એટલે પૂછું છું. હા, સુવિધાઓ, ઇઝીલી અવેલેબલ. સુવિધા એટલે શું? પાપો. અને એમ્યુનિટીઝ આપણા જીવનની અંદર ગોઠવાઈ જાય એટલે સંસાર છે, સ્વિમિંગ પુલ છે, વોકિંગ ટ્રેક છે, બધું જ છે, એવરીથિંગ. અને એ બધું જ મળે એટલે જ એક સાઈડની ઉપર સંસાર, બીજી સાઈડની ઉપર વ્યવહાર. હા, વ્યવહાર ચાલતા જાય છે. હા, વ્યવહાર. સાચું બોલો. આમ સુખના વ્યવહારમાં વધારે ઇન્ટરેસ્ટ કે દુઃખના વ્યવહારમાં વધારે જાગૃત? ફોર્માલિટી ક્યાં આગળ, સુખમાં કે દુઃખમાં? કોઈના ઉછમણામાં ગયા હો ત્યાં ફોર્માલિટી, કે કોઈના રિસેપ્શનમાં ગયા હો ત્યાં ફોર્માલિટી? મારો સવાલ સમજાયો ને? એટલે રિસેપ્શન એ સુખનું વ્યવહાર છે અને કોકનું ઉઠમણું એ દુઃખનો વ્યવહાર છે. સાચું બોલો. આમ તમારો ઇન્ટરેસ્ટ ક્યાં આગળ, દુઃખમાં કે સુખમાં? રિસેપ્શનમાં, પાર્ટીમાં, કે પ્રાર્થના સભાની અંદર, કે સ્મશાન યાત્રાની અંદર? આ બધી પ્રાર્થના સભા ગણો, સ્મશાન યાત્રા ગણો, કોકને ત્યાં કોઈ દુર્ઘટના બની હોય અને બનેલી એ દુર્ઘટનાના કારણે તમે એમને મળવા જાઓ, આ બધા દુઃખદ પ્રસંગો છે. દુઃખદ પ્રસંગોની અંદર તમે જાઓ ત્યારે તમારી ફોર્માલિટી કે તમારું ઇન્વોલ્વમેન્ટ? હા, હા, ફોર્માલિટી. એટલે આવી ગયો ખ્યાલ? આવી ગયો? હા, દુઃખદ પ્રસંગો છે. હકીકતમાં દુઃખદ તમામ પ્રસંગો તમને જગાડનારા છે. કોકની પ્રાર્થના સભામાં જાઓ છો અને ત્યારે તમારે તમારી જાતને કહેવાનું છે કે આવો ફોટો મારો પણ એક દિવસ મુકાવાનો છે. અહીંયા ધૂપ થવાની છે
અહીંયા ફૂલનો હાર આવવાનો છે, માત્ર ફ્રેમ બદલાશે, ત્યાં આગળ હું ગોઠવાઈશ. એટલે દુઃખના પ્રસંગો, આઘાતની ઘટનાઓ આપણને સાવધાન કરે છે, અને સુખના પ્રસંગો આપણને કેરલેસ કરી નાખે છે. આ રિસેપ્શનની અંદર મજા છે, પાર્ટીઝમાં મજા છે, પિકનિકમાં મજા છે, ક્લબની અંદર જોડાવું છે ને. લોટસ, હા, 3500 મેમ્બર, લગભગ બધા છે, અને સૌ મજાની સાથે, હા, મજાની સાથે ગોઠવાતા જાય. સુખના પ્રસંગો અને દુઃખના પ્રસંગો, આ વ્યવહારના બે ભૂમિકાઓ છે. હા, બે ભૂમિકાઓ, અને બંને ભૂમિકાઓમાં આપણે દુઃખના પ્રસંગોની અંદર માત્ર ફોર્મલ, જેમાં આપણને બહુ અંદર ભાવ નથી, જવું પડે માટે જઈએ છીએ. બચાતું હોય તો બચવું છે, પણ બચાય એવું નથી માટે જવું છે. હા, કોઈનું ઉઠમણું છે અને એના સમાચાર તમને ન મળ્યા તો તમને વધારે દુઃખ, કે રિસેપ્શન હતું તમને સમાચાર ન મળ્યા કે આમંત્રણ ન મળ્યું એનું વધારે દુઃખ? તમે આટલા જલ્દી કેમ આમ સીધા જવાબ આપી દો છો? જોતા નથી જાતને? હું તમારો એક્સરે બોલી રહ્યો છું. હા, આ એક્સરે ચાલી રહ્યો છે, આના બધા ડોટ્સ છે, ડોટ્સ. અને જેટલા ચેસ્ટના એક્સરેમાં ડોટ્સ હોય એટલું ચેસ્ટ ખરાબ છે. સ્પોટની ભૂમિકા છે, અને સ્પોટ આપણા જીવનની અંદર ચાલતા જાય છે, ગોઠવાતા જાય છે. છોડો. હા, અને આ વ્યવહારો, એટલે ફરી યાદ કરો, સંસાર અને વ્યવહાર, એની વચ્ચે જીવન ગાયબ છે, નથી મળતું. તમે મને પૂછો ખરા, મારા સાહેબ, જીવન એટલે શું? તમે શું કહેવા માંગો છો? જીવન એટલે તમે શું ડેફિનેશન આપો છો? એવું પૂછો તો ખરા. એટલે હું આગળ માણસોને જ સંભળાવું છું ને. અહીંયા જે આ સભા છે, માણસોની જ સભા છે ને. હું કોઈ બ્રહ્મ નથી ને. એટલે તમે બધા માણસ તરીકે છો ને. તો હું પૂછું છું કે ભાઈ, તમે સવાલ તો કરો કે ભાઈ, જીવન એટલે શું? વોટ ઇઝ લાઈફ? जीवन क्या चीज है? कहूं के जवा दो. हाँ, कहे व्यवहार ने તમે સમજો છો, સંસારને તમે સમજો છો, જીવનને કેટલું સમજો છો? એક વાત સમજી રાખજો, જીવનનો અર્થ છે સ્વસ્થતા. તે જીવન છે. ખુદની અંદર સચવાયેલો રે, એનું નામ જીવન છે. હા, એ જીવન છે. દુઃખના પ્રસંગમાં ગયો છે તો હકીકતની અંદર તને સમજ આવવી જ જોઈએ કે આવી ઘટનાઓ મારા જીવનમાં પણ બની શકે તેમ છે. નસીબનું જોર છે, અને એના કારણે આવી ઘટનાઓ અત્યાર સુધી નથી બની. હા, અમે 50 વાર ફ્લાઇટની અંદર જર્ની કરી, પણ ક્યારે અમારું પ્લેન ક્રશ ન થયું. અને હજુ કદાચ 50 વાર જર્ની કરશું, પણ હજુ થનારી 50 વારની જર્નીની અંદર ડ્રીમ લાઇનર દર વખતે યાદ આવશે. બોઈંગ ડ્રીમ લાઇનર. અને ડ્રીમ લાઇનર હવે થતી જર્નીની અંદર અમે બરાબર સાવધાની સાથે, હા, અને શું શું છે એ બધું કહી અને પછી બેસશું. એટલે આવું એક ડ્રીમ લાઇનર 50 પૂરા કર્યા, બીજા 50 વાર ફ્લાઇટની યાત્રા થશે, પણ તે વખતે હું મારી જાતને ટટોલવાનો પ્રયત્ન કરીશ. આ જીવન છે. ખુદને ખખડાવવું એનું નામ જીવન છે. ખુદને સાચવવો એનું નામ જીવન છે. અને જીવન
જો આપણને સમજાતું જાય, માટે જ શાસ્ત્રો કહે છે કે આ આપણી પાસે આવેલી જે તક છે નથી મળતી. જે મહાપુરુષોએ આવો એક ઉપકાર કર્યો, મુનિ થવાનું હતું માત્ર આત્મકલ્યાણને માટે, પણ એ આત્મકલ્યાણની અંદરથી પોતે પોતાનો સમય ફાળવી અને જગત કલ્યાણને માટે આવા મહાન ગ્રંથોના સર્જન કર્યા. 1000 પ્રતિમા બનાવવી આસાન છે, એક ગ્રંથ બનાવવો દુષ્કર છે. નથી બની શકતો. કેવી રીતે બને? જ્યાં સુધી તમારી પાસે અંદર ઉઘાડ ન થયો હોય, તમે ત્યાં સુધી ગ્રંથ કેવી રીતે સર્જન કરો? પ્રતિમા બનાવવા માટે કલા જોઈએ છીએ, ધન જોઈએ છીએ, સમય જોઈએ છીએ, બસ પ્રતિમા બની જાય છે. શાસ્ત્ર બનાવવા માટે ધનની જરૂર નથી, કલાની જરૂર નથી, પણ મોટામાં મોટી ચીજ સમજની જરૂર છે. અને સમજ હોય તો શાસ્ત્ર બને, તો લોકોનો ઉપકાર થતો જાય. અને ઉપકારને માટે હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ, જેમણે લલિત વિસ્તરા નામનો ગ્રંથ બનાવ્યો, અને મેં તમને રવિવારના દિવસે કીધેલું હતું કે આ લલિત વિસ્તરા એટલે પોતાનો ગ્રંથ નથી, સૂત્રો ઉપરની પોતાની એક ટીકા છે. મૂર્ધન્ય કક્ષાના ગ્રંથોની અંદર લલિત વિસ્તરા ગ્રંથ આવે છે. દૈનિક ચાલતા આપણા ચૈત્યવંદનના સૂત્રો, નમુથુણમ વગેરે, એ તમામ સૂત્રોની અંદર રહેલા રહસ્યોને ઉગાડવાનું કામ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે પોતે કર્યું છે. અને આ હરિભદ્ર સુરી કઈ ભૂમિકા? તો શાસ્ત્રો લખે છે કે હરિભદ્ર સુરી જૈન ધર્મના વિરોધી હતા. એમણે ક્યાં કીધું છે, હસ્તિના તાડ્ય માને પીના ગચ્છત જિન મંદિરમ. હરિભદ્ર પુરોહિત આ પંક્તિ મૂકે છે અને પોતાના આશ્રિતો, પોતાના વિદ્યાર્થીઓને કહે છે, એક વાત કાન ખોલીને સાંભળી લો, હું પુરોહિત તરીકે 14 વિદ્યાનો પારગામી છું. અને આટલું બધું જ્ઞાન હોવાના કારણે એનો અહંકાર જબરજસ્ત. જ્યારે શક્તિ પ્રગટ થાય છે ત્યારે અહમ જાગ્રત થાય છે, જ્યારે ગુણ બને છે ત્યારે અહમ પૂર્ણ વિરામ થાય છે. ગૌતમના જીવનની અંદર જ્ઞાન શક્તિ હતી, માટે અહંકાર ભયાનક હતો. પણ જેવું એ જ્ઞાન ગૌતમના જીવનની અંદર ગુણ બની ગયું, એની સાથે જ ગૌતમના જીવનની અંદર ગુણ બનતાની સાથે અહંકાર નામ શેષ થઈ ગયો, સમાપ્ત થઈ ગયો, ખતમ થઈ ચુક્યો. એટલે એક વાત સમજી રાખજો, શક્તિનો વિકાસ સંસાર છે, ગુણનો વિકાસ અધ્યાત્મ છે. ગુણનો વિકાસ વિકસિત થતા ગયા કે જેની અંદર સાઈડ ઇફેક્ટ કરનારા દોષો આપોઆપ સમાપ્ત થઈ ગયા. જ્ઞાનની સાથે અહંકાર સાઈડ ઇફેક્ટ છે, તપની સાથે લાલસા સાઈડ ઇફેક્ટ છે, ધ્યાનની સાથે દંભ સાઈડ ઇફેક્ટ છે, દાનની સાથે લોભ સાઈડ ઇફેક્ટ છે, સમજની સાથે ઈર્ષ્યા સાઈડ ઇફેક્ટ છે. આવું કેટલું લિસ્ટ આપો, અને સાઈડ ઇફેક્ટો આપણા જીવનની અંદર આવતી જતી હોય. જ્ઞાન છે, અહંકાર આવ્યો, સાઈડ ઇફેક્ટ. વધારતો જા. જો જ્ઞાન આવવાના કારણે તારો અહંકાર તૂટી ગયો તો તે ગુણ છે, તો ગુણની ઇફેક્ટ છે. દોષ ખતમ થાય એ ગુણની ઇફેક્ટ છે, અને દોષ જાગ્રત રહે એ મળેલી શક્તિની સાઈડ ઇફેક્ટ છે. આના સાઈડ ઇફેક્ટ, જ્ઞાનની ઇફેક્ટ કેટલી થશે એ મોટામાં મોટો સવાલ છે, પણ એ જ્ઞાનની સાઈડ ઇફેક્ટ ભયાનક થશે. જમાલીનો સંસાર વધી ગયો. પૂર્વના અભ્યાસ સુધી જમાલી પહોંચી ગયા છે. 1500 શિષ્યોના ગુરુ છે જમાલી.
અને 1500 શિષ્યોને જેણે તૈયાર કર્યા હોય, એ જમાલીના જીવનમાં જ્ઞાન કેટલું હોય, પણ એ જ્ઞાનનું ઇફેક્ટ જમાલીના જીવનમાં નથી. જ્ઞાનની સાઈડ ઇફેક્ટ જમાલીના જીવનમાં છે, અને પરમાત્માનો વિદ્રોહ જમાલી કરવા માટે તૈયાર થાય છે. ગોશાલક તો છેલ્લે ભગવાનનો ભક્ત બન્યો, પણ જમાલી તો મૃત્યુના છેલ્લા સમય સુધી ભગવાનની પાસે આવ્યા જ નથી. સંગમ, ગોશાળો, જમાલી, આ 3 કેરેક્ટર પરમાત્માની સાથે વિલન કેરેક્ટરો છે. હા, ભગવાન મહાવીરની સાથે જોડાયેલા વિલન કેરેક્ટરો છે કે જેમાં સંગમ છે, જેને કોઈ લેવા દેવા જ નથી. હા, કંપની ડિફોલ્ટ આવે ને. હા, કાપડ નીકળતા જ આડું નીકળ્યું, અને કંપની ડિફોલ્ટ. એટલે જમાલી અને સંગમ કંપની ડિફોલ્ટ છે, કંપનીનો જ. સંસાર નામની કંપનીની અંદર અનાદિકાળથી આવેલો આ સંગમનો આત્મા પહેલેથી જ અભવી છે, એટલે એમાં કોઈ ચેન્જનો સવાલ નથી. પણ સંગમની દુશ્મની મહાવીરને ડિસ્ટર્બ કરવા પૂરતી જ હતી, એનાથી ઉપર ન. મહાવીરને ચલિત કરવા છે, અને મહાવીર કેમ ચલિત ન થાય? મર્ત્ય લોકનો સામાન્ય કક્ષાનો ઇન્સાન છે. સંગમના મગજની અંદર તો મહાવીરની ફ્રેમ આ જ હતી. આ જ માનતા હતા કે ઠીક છે, હવે ઇન્દ્ર પાગલ છે કે આ મહાવીરની પ્રશંસા કરે છે, ગુણગાન ગાય છે, બાકી છે શું? 50 કિલોનું માત્ર માટી જ, બીજું છે શું? અમે દેવ છીએ, અમારી પાસે શક્તિ છે, અમારી પાસે સામર્થ્ય છે, અને આ માનવ મગતરાને તો મુઠ્ઠીમાં ચોરી નાખીએ. અને એવા જ પૂર્ણ અંધ આત્મવિશ્વાસની સાથે સંગમ નીચે આવ્યા છે, અને સંગમ મહાવીરને ત્રાસ આપવાની શરૂઆત કરે છે, પણ સક્સેસ ન થાય. પણ એને ચલિત જ કરવા હતા, મહાવીરને મારવા ન હતા. 6 મહિના સુધી ધમપછાડા થયા, ન થયું. આગળ આવે છે ગોશાલક, મહાવીરને બાળી નાખવા માટે તૈયાર થાય છે. સંગમ કરતા ભયાનક માનસિકતા સાથે ગોશાળક આવ્યો છે. ભયાનક માનસિકતા. તમે કલ્પના કરો કે જે માણસ જેને ગુરુ માને છે, એ જ ગુરુને પોતાની આગથી સળગાવી નાખવા માંગે છે. આ ગોશાલકની આંતરિક સ્થિતિ છે. દુશ્મની ભયાનક ભૂમિકાની અંદર છે, ભયાનક ભૂમિકાની અંદર. કોઈ પણ હિસાબે મહાવીરને ખતમ કરો. હાલાકી મહાવીરે કોઈ ગોશાલકનું બગાડ્યું નથી. ઓન ધ કોન્ટ્રરી, મહાવીરે તો ગોશાલકને તેજોલેશિયા શીખવાડી છે, અને શીખવાડનારા પરમાત્મા મહાવીર એને સળગાવી નાખવા માટે ગોશાલક આવે છે. એટલે સંગમ ચલિત કરવાની વાત કરે છે, ગોશાલક ખતમ કરવાની વાત કરે છે, અને જમાલી મહાવીર દેવને છોડી અને પોતાનો ધર્મ સ્થાપિત કરવાની ભૂમિકા કરે છે. અલગ પંથ, નિર્ણવ બને છે. નિર્ણવનો અર્થ જૈન શાસ્ત્રોની અંદર આવે છે, સત્યને જે ઢાકે એનું નામ નિર્ણવ. નિર્ણુતે ઇતિ નિર્ણવ, જે સત્ય છે, જે સિદ્ધાંત છે, અને ઢાંકી દે. અને ભાઈ એવું છે ને કે બુદ્ધિ એવી ચીજ છે ને કે જૂઠને સાચું કરી શકે. શ્રદ્ધા જૂઠને જૂઠ કહી શકે, પણ બુદ્ધિ તો જૂઠને સાચું કહી શકે. હા, એ બુદ્ધિનું સામર્થ્ય છે, તાકાત છે, કે જે તાકાતના કારણે થઈ શકે તેવું છે, બની શકે એવી ભૂમિકા છે. પણ એ ભૂમિકાની અંદર બુદ્ધિની સફળતા આપણો પરાજય છે. જો પાવરના કારણે, પ્રજ્ઞાના કારણે તમે તમારા જૂઠને જગતની અંદર સ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કરશો, તો એ પ્રયત્ન ગોશાલકની પેરિટીની, આપણે જમાલીની પેરિટીની અંદર આવશે. હા, જે સંપ્રદાયો ઉભા થતા ગયા, જે પક્ષો ઉભા થતા ગયા, જે માન્યતાઓની અંદર દ્રઢતા જડતા આવતી ગઈ, એ બૌદ્ધિક કમનસીબીઓ છે.
સત્ય એક જ વાત કરે છે. એક વાત સમજી રાખજો, સત્ય 50 નથી હોતા, એક જ સત્ય હોય છે. પછી એ સત્યને સપોર્ટ કરનારા નાના નાના સત્યો 50, 100, 500, 1000, 5000 હોય, પણ સત્ય એક જ છે, માત્ર એક જ સત્ય. જીન શાસનનું સાર્વત્રિક, સર્વકાલીન, ત્રિકાલાબાધિત, શાશ્વત સત્ય એક જ છે, અને સત્યનું નામ છે તારા રાગ દ્વેષને તું ખતમ કર. તહતઃ પયટ્યવમ જહજ રાગત દોષા વિરુદ્ધંતિ. ખતમ કર. આ એક જ મહાસત્ય જીન શાસન જગતને આપે છે. પછી એ સત્યને સાચવવા માટે ધર્મની ક્રિયાઓ, સત્સંગો, તપ, ત્યાગ, આ બધું જ. પણ એક વાત સમજી રાખજો, આ બધું જ ત્યારે સત્ય છે કે જ્યારે તારા રાગ દ્વેષની પરિણતિની ઉપર તારી નજર છે. હવે ક્રિકેટની મેચની અંદર પ્લેયર સ્ટેડિયમની ઉપર આવે એ રેકોર્ડ બનાવવા આવે કે ટીમને જીતાડવા આવે? એની નજર પોતાના રેકોર્ડ ઉપર હોય કે પોતાના નેશન માટે હોય? હવે આ તો બહુ સીધો સવાલ છે ભાઈ. હા, નેશન માટે, રાષ્ટ્રને માટે. મારા રેકોર્ડ મેટર ઇમટીરિયલ. હા, ધારો કે 300 રન કરવાના છે અને 300 રન થઈ ગયા, પછી એ ખેલાડી એમ કે હું આઉટ થયો નથી, મારે રેકોર્ડ બનાવવો છે અને બીજા 50 બોલ મારે રમવા છે, તો રમવાની છૂટ મળે? નેશન જીત્યું છે, હવે તારા રેકોર્ડ સાથે અમારે કોઈ નિસ્બત નથી. એટલે ક્રિકેટ રમવા આવનારો ખેલાડી નેશન માટે રમે છે, ખુદ માટે નથી રમતો. બાય ડિફોલ્ટ ની અંદર રેકોર્ડ બની જાય, ઇટ્સ ઓકે, એમાં અમને અમારો વાંધો નથી. અમે એનો ફોટો છાપશું. હેટ્રિક કરી હશે, 6 બોલમાં 6 સિક્સર મારી હશે, અમે એનો ફોટો છાપશું, એની અમારી ના નથી. પણ એ રેકોર્ડ કરવા માટે એને રમવાનું નથી, નેશનને જીતાડવા માટે રમવાનું છે. સેમ વે આપણી નજર આપણા રાગ દ્વેષને ખતમ કરવા માટે જ છે, કોઈ તપ કરીને રેકોર્ડ બનાવવાનો નથી. મારી નિશ્રાની અંદર 500 માસખમણ થયા, શું કરવા છે? હું પોતે રાગ દ્વેષથી ભરાયેલો છું. હું પોતે અહંકાર અને આત્મ પ્રશંસાઓમાં બેઠેલો છું. હું પોતે જ મારા પોતાના સફળતાઓના માર્કેટિંગ, પત્રિકાઓ, આ બધું જ હું પોતે જ મૂકતો જાઉં છું. અને આ બધા જ મારા ગ્લેમરસ કામ ચાલતા જાય છે. એટલે તારી પ્રસિદ્ધિનો તને જો રસ હોય તો સમજી લેજે કે રેકોર્ડમાં છે, નેશનમાં નથી. જીન શાસન એ નેશન છે અને તારી પોતાની પ્રસિદ્ધિ એ તારો રેકોર્ડ છે. અને એવો રેકોર્ડ ન જ કરાય કે જેમાં જીન શાસન મહાસત્ય ખતમ થઈ જતું હોય. હું જે બોલું છું એ સમજાય છે ને? હજુ પ્રેરણા તીર્થવાળાને ઓળખી શક્યો નથી, 8 દાડા 9 દાડા થયા. હા, આમ તમે મારી વાત કઈ ચાલે છે અને હજુ ખબર નથી પડતી કે આમ બરાબર છે કે નહીં. આમ જાય છે કે એપ્લિકેશનની અંદર ડાઉનલોડ મારી એપ્લિકેશન થાય છે કે નહીં, હજુ ખબર નથી પડતી. આમ બ્લિંક થતું નથી કે ડાઉનલોડ ઓપન, હજુ માત્ર હા શું હા બસ ફરે રાખે છે. ખબર નથી પડતી કે આ ડાઉનલોડ થયું કે નથી થયું. એટલે એમાં તકલીફ હોય કે પેલું 2G નેટવર્ક ચાલતું હોય ને એટલે ઉતરતા વાર લાગે. હા, અમે 50 GB ની વાત કરતા હોય, 50G નેટવર્કની સાથે અમે ઉતારતા હોઈએ અને તમારું નેટવર્ક 2G જ ચાલતું હોય. અને 2G નેટવર્કની અંદર પેલું ગોળ 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 ફર્યા રાખે છે, ઇન્સ્ટોલિંગ ઇન્સ્ટોલિંગ ઇન્સ્ટોલિંગ. એટલે ક્યાં સુધી આ ઇન્સ્ટોલિંગ ચાલશે? કાર્તિક સુદ પૂનમ સુધી? તો પછી હું પૂછું જ નહીં યાર, ચાલવા દેવાના. હા, શું કહે છે? હા, એટલે લોડ વધારે પડે છે. હા કે છે લોડ વધારે પડે છે. અલ્યા ભલા આદમી નીચે કોથળી ફાટેલી જ છે, બધું નીકળી જાય છે, આમાં લોડ છે જ નહીં. અને લોડ પડે તો મને ઈચ્છનીય છે. એટલે તમને મારું વ્યાખ્યાન લોડ ક્યારે લાગે? તમે ડાઉનલોડ થાવ ને તો સમજવાનું કે વ્યાખ્યાન લોડ પડ્યું, પણ તમે તો ફૂલ્લી લોડેડ છો અને ડાઉનલોડ થતા જ નથી. હા, ઉતરતું જ નથી. એટલે થોડી સ્પીડ વધારો, આમ
2G ને બદલે 4G માં તો આવો, 5G માં આવો તો હું થોડો નીચે ઉતરીશ, 50 ને બદલે 25 ઉપર આવીશ, 10 ની ઉપર આવીશ, પણ તમે થોડીક તો વધારો. આપણે આજ ભૂમિકાની અંદર એટલે જ મહાસત્ય જે છે કે જે મહાસત્યને માટે પ્રભુએ જીન શાસન નામની એક સંસ્થા સ્થાપિત કરી, જે તીર્થંકર દેવો વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત કરે પછી કશું જ કરતા નથી, માત્ર ને માત્ર દેશના જ આપતા હોય છે. પણ એ તીર્થંકર દેવોએ પણ એફર્ટ્સ લઈ અને જીન શાસનની સ્થાપના કરી. દેશના એફર્ટ્સ લેસ છે, કોઈ એફર્ટ્સ નથી, આપવાની છે આપી દે છે. રૂટીન ઘડિયાળમાં જેમ 1 થી 12 વાગે એમ તીર્થંકર દેવોના 24 કલાકમાં 2 વખત દેશના આવે. આ ઘડિયાળની જેમ, જસ્ટ લાઈક વોચ. હા, જસ્ટ લાઈક વોચ. પણ જીન શાસનની સ્થાપના એ અલાર્મ છે. અને અલાર્મની જેમ જીન શાસનની સ્થાપના પરમાત્મા કરે છે. જાણે કે પરમાત્માને ધર્મ મહાસત્તા કહે છે, વિતરાગતા પ્રાપ્ત થઈ છે, સર્વજ્ઞત્વ મળ્યું છે. ચલો હવે તમારું કર્તવ્ય છે, અલાર્મ છે, ચલો તમારા તીર્થંકર નામ કર્મના નાશ માટે શાસનની સ્થાપના કરો. આ તમારું નૈતિક કર્તવ્ય છે. સાધના કરવી એ આત્મિક કર્તવ્ય છે અને સ્થાપના કરવી એ નૈતિક કર્તવ્ય છે. સંસારની અંદર રહેવું એ સમયનું કર્તવ્ય, સામયિક કર્તવ્ય છે. સંસારમાં રહેવું છે, સમયના કારણે પ્રભુ સંસારમાં રહે છે. જે ભગવાન 8 વર્ષની ઉંમરે દીક્ષા લેવાની વાત કરે એ ભગવાન 83 લાખ પૂર્વ સુધી સંસારમાં રહે. શું ઈચ્છાથી રહે? પણ હજુ સમય આવ્યો નથી અને સમયની રાહ જોઈ અને તીર્થંકર દેવો સંસારમાં રહે છે. એટલે આ સામયિક કર્તવ્ય છે, સમયનું આ માંગ છે કે રહેવું પડશે. હજુ નહીં નીકળાય. 83 લાખ પૂર્વ સંસારમાં રહો, ભગવાન આદિનાથને કહે છે. ભગવાન પાર્શ્વનાથને પેલો સમય કહે છે 30 વર્ષ સુધી રહો, કારણ કે આ સમયની ફરજ છે, સમયની માંગ છે, તમારે પૂરી કરવી પડશે. ભલે તમારી સમજ મારા વિરુદ્ધ હોય પણ તમારે મને આધીન થવું પડશે, કારણ કે તમે સંસારમાં છો. એટલે એક વાત સમજી રાખજો, સંસાર સમયને આધીન છે, તમારી સમજને આધીન નહીં. એટલે બહુ મહેનત કરીને સમજને બગાડવાનો પ્રયત્ન ન કરો. સમય જ એવો ચાલે છે કે જે સમયમાં તમારું ધાર્યું થતું નથી, તો શા માટે પણ સમજને બગાડો છો? તીર્થંકર દેવો પોતે સમયને આધીન થઈને જીવે છે. હા, 83 લાખ પૂર્વ 30 વર્ષ સંસારની અંદર રહે છે. કેમ? સમયની માંગ છે. એટલે એક વાત લખી રાખજો, સમજથી, મહેનતથી સમય તમને સાનુકૂળ થાય એ ભ્રમણામાં રહેશો નહીં, છોડી દો. ભાઈ સાચું બોલો, આમ સમજ બદલવી છે કે સમય બદલવો છે? હા, તમારા હાથમાં જ નથી સમય બદલવાનો. આ ભાગશાળી કહે છે સમય બદલવો છે. મોદીએ નથી બદલી શકતા. હા હા હા, કશું થઈ શકે એવું નથી. એટલે સમય બદલાય તેમ નથી, સમજ બદલાય તેમ છે. પ્રતિકૂળ સમયની અંદર સમજ સારી હોવી જોઈએ, અનુકૂળ સમયની અંદર સમજ સ્વસ્થ હોવી જોઈએ. સ્વસ્થ સમય અનુકૂળ સમય માટે અને સાચી સમજ પ્રતિકૂળ સમય માટે. આ પ્રતિકૂળ સમય છે, શનિની 7.5 ચાલે છે, શું કરવું? અહીં તો બેસાડે છે ને શનિ ભગવાનને. હા હા, શનિની 7.5 ચાલે છે. કોકે કીધું કે આ લોખંડના પાયા ઉપર છે, અને શનિની 7.5 ની અંદર હવે બદલાયું છે. 7.5 નથી બદલાય. ત્યારે સમજ સાચી લાવો. પ્રતિકૂળ સમયની અંદર સમજ સાચી હોવી જોઈએ, અનુકૂળ સમયની અંદર સમજ સ્વસ્થ હોવી જોઈએ. હા, બધું આમ સરસ ચાલતું હોય, શેર બજાર આગળ વધતું જતું હોય, તમારા ઇન્વેસ્ટમેન્ટ બધા રિઝલ્ટ આપતા જતા હોય. હા, આ મ્યુચ્યુઅલ ફંડોની અંદર તમે જે રોકાણ કર્યા છે એના રિટર્ન્સ આવતા જતા હોય, અને આ સનુકૂળ સમય છે,
અવધુ સદા મગન મેં રહે. હા, સમય સારો ચાલે છે, સ્વસ્થતાને બચાવી રાખો. અને જો તમારી સ્વસ્થતા ડિસ્ટર્બ થઈ તો સારો સમય તમને ડુબાડી દેશે. હા, બરબાદ કરી નાખશે સારા સમયની અંદર. હા, સિંહ ગુફા વાસીના જીવનની અંદર પ્રતિકૂળ સમયની અંદર સાચી સમજ હતી માટે સિંહની ગુફાની પાસે 4 મહિના રહ્યા. પણ રૂપકોશાના રૂપ ભવનની અંદર અનુકૂળ સમયની અંદર સ્વસ્થ સમજ ન હતી અને 24 કલાકની અંદર સિંહ ગુફા વાસી ક્લીન બોલ સમાપ્ત થઈ ગયા. કશું જ ન બચ્યું. મનથી તો પતન થઈ ચૂક્યું. ભલે શરીર પાપી ન બન્યું પણ મન પાપી બની ગયું. અને આધ્યાત્મિક જગતની અંદર શરીરના પાપ કરતા મનના પાપ વજનદાર છે. બાહ્ય જગતમાં શરીરના પાપ ભયાનક છે, આધ્યાત્મિક જગતની અંદર મનના પાપ ભયાનક છે. જે આપણો પરલોક બગાડે તે અધ્યાત્મ છે, જે આપણો આલોક બગાડે તે વ્યવહાર છે, બાહ્ય જગત છે. હા, અત્યારે તમે ખોટું કામ કરશો, તમારો આલોક ડિસ્ટર્બ થઈ જશે. તમારી સાથે કોઈ નહીં બેસે. તમે ડિફોલ્ટર છો. તમે કોઈને આપવા માટે તૈયાર નથી, લેવા જ માટે બેઠા છો. અને ત્યારે તમારી સાથે કોઈ બેસશે નહીં, કારણ કે તમારો વ્યવહાર ખરાબ છે. એટલે વ્યવહાર ખરાબ છે તે આલોક છે, મન ખરાબ છે એ પરલોક છે. અને આપણે તો બે સાચવવાના. હા, કારણ કે બહુ ઉપરની ભૂમિકામાં તમે આવ્યા છો, એટલે બંને સાચવવા પડે છે. એમ છે, પરલોકે સાચવવાનો છે, આલોકે સાચવવાનો છે. તમે એમ કહો કે આલોક કે એસી તેસી, હું પરલોકની અંદર બરાબર છું, મારું મન ખરાબ નથી, મારું મન એકદમ સ્વસ્થ છે, નિષ્પાપ છે, નિષ્કલંક છે, માટે હું આલોકની અંદર કોઈ મને ચિંતા નથી. ના ચાલે, ચલાવવું પડે. કારણ કે સમાજમાં બેઠો છે, સોસાયટીમાં ગોઠવાયો છે. અને રાતના 2 વાગે તું એમ કે રોડ ઉપર આવીને હું નાચ્યું, ના થાય, નથી બની શકતું. અને એ જ ભૂમિકા છે. એટલે જ આ પ્રતિકૂળ સમય છે, તમારી જાતને સ્વસ્થ સારી રાખો. અનુકૂળ સમય છે, તમારી જાતને સાચવી રાખો. હા હા, અનુકૂળ સમય છે. જેને અઠમ ચાલે છે એનો અત્યારે કયો સમય ચાલે, અનુકૂળ કે પ્રતિકૂળ? આજે બીજો દાડો છે ને અહીંયા અઠમ વાળા. કાલે એવા પણ પુણ્યવાનો આવ્યા, 2-3 શ્રાવિકાઓ મારી પાસે. મને કે મારા સાહેબ વિકાસનો પચકાન લેવા આવેલી, પણ તમારી વાત સાંભળીને આજે અપવાસ કરી લીધો છે. કશું જ ઘરેથી આવે ત્યારે નક્કી નહોતી, પણ આ અઠમ ચાલુ કર્યો છે. એવા 2-4 આવ્યા. એટલે આવું ઓફ સિઝન આ સેલ કહેવાય. હા, પાટિયા પડી ગયા, દુકાન બંધ થઈ ગઈ. પછી કોકે કીધું કે ડિમાન્ડ, અને સ્પેશિયલ કેસમાં દુકાન ખોલવામાં આવે. અને સેલ થતું હોય તો દુકાન કોણ ના ખોલે, ખોલી નાખો. હા, અને સેલ કરી નાખો. એટલે કાલે બપોરે એક ભાઈ આવ્યા, મને કે મારા સાહેબ અઠમનું પચખાણ આપો. લઈ ગયા. એટલે હું પૂછું છું કે અત્યારે તમારો આમ આ અઠમના તપસ્વીઓ જે છે એનો પ્રતિકૂળ સમય કે અનુકૂળ સમય? જલ્દી, 2 મિનિટ બાકી છે. હા, પ્રતિકૂળ કે અનુકૂળ? હા, એટલે મારા સાહેબ ને અઠમ ચાલે છે, એટલે એ કે છે અનુકૂળ સમય. હા, એટલે મહાત્માને અનુકૂળ છે. અહીં બેઠેલા પુણ્યાત્માઓને પૂછું છું, આ મહાત્મા ને તમે પુણ્યાત્મા, આજનો ઉપવાસ, આવતીકાલનો ઉપવાસ અનુકૂળ કે પ્રતિકૂળ? હા, તો પછી ચોથે દાડે ચાલુ રાખવાનું. અનુકૂળ સમયમાંથી પાછા શું કામ નીકળવાનું? હા, ચાલુ રાખવાનું. એટલે એવું છે ને કે શત્રુંજય તપની અંદર ઉપવાસ કન્ફર્મ છે, બેસણામાં ઓપ્શન છે. હા, એટલે તમે બેસના ન કરો તો શત્રુંજય તપ થાય, ઉપવાસ ન કરો તો ભાંગે. એટલે અમારે ત્યાં એમ કીધું છે કે ઉપવાસ કન્ફર્મ છે, કરવાના છે. તમે એક સાથે 27 ઉપવાસ કરી નાખો, શત્રુંજય તપ થઈ ગયો. એટલે એમાં બહુ વાંધો નથી. હા, એટલે જો અનુકૂળ સમય હોય તો ચોથે દાડે ઉપવાસનું પચખાણ લેજો. 5મે દાડે તો છે જ પાછું, તો વચ્ચે એક દાડામાં શું કામ ઉપવાસ છોડવો? ચાલુ જ રાખવાનો. હા, આગળ વધતા જવાનું. પણ ધારો કે
તમે એમ કીધું હોત કે મહારાજ સાહેબ અત્યારે પ્રતિકૂળ સમય છે, તો તમારી જાતને સત્યની વાત કરતા જાઓ કે દોસ્ત, પરમાત્મા આદિનાથની ઉપાસના કરી રહ્યો છું. જે પ્રભુએ આ ધર્મની શરૂઆત કરી એ પ્રભુની શરણાગતિનો અવસર છે, અને માટે આ પ્રતિકૂળ સમયની અંદર મારે સત્યને સ્વીકારવું છે, અને હું શરીરની વીકનેસ નહીં, આત્માની તંદુરસ્તીને જોઈ રહ્યો છું. અને તમારી નજરમાં બેસનાનો ટાઈમ અનુકૂળ સમય છે. બી કેરફુલ. હા, એટલે ઉપવાસમાં મંગલિક ના સાંભળો ચાલે, પણ બેસણામાં તો સાંભળવું જ પડે. હા, શા માટે મંગલિક સાંભળવાનું? બેસવું સારું થાય એટલા માટે, ઉલટી ન થાય એટલા માટે, ઝાડા ન થાય એટલા માટે, કે લાલસા ન થાય એટલા માટે. હા, આ અનુકૂળ સમય છે. આમ 40 આઈટમો બની છે, અને 40 આઈટમો અનુકૂળતા સાથે ગોઠવાયેલી છે. ઓપ્શન આપતા જાય છે. ઘરમાં આઈટમોની લિમિટ હોય, ઓપ્શન નથી, આ જ વાપરવાનું છે. પણ સંઘના બેસણાની અંદર ઓપ્શન છે. સૂંઠની ગોળી ન ચાલે તો હા, રાબડી છે, પીપળામૂળ છે, આ બધું જ છે. અને આ અનુકૂળ સમય ચાલી રહ્યો છે. બી કેરફુલ, सावधान हो जाओ. शहद के ऊपर मक्खी बैठने के लिए जा रही है. शहद के ऊपर, शहद એટલે સમજ્યા ને? મધ. અને મધની ઉપર માખી બેસે છે. શું થાય? ન બેસાય. મધની ઉપર ન બેસાય. બેસવું જ હોય તો સાકરની ઉપર જ બેસાય. હા, અને આ આપણી સ્વસ્થતા છે. એટલે જ ફરી એક વાત યાદ રાખો, વાત પૂરી કરું છું. પરમાત્માનું આ શાસન અને મહાપુરુષોએ આપણને આપેલો આ શ્રવણનો યોગ, આ સર્વોત્તમ શ્રવણનો યોગ છે. સર્વોત્તમ. અને એની અંદર પણ તમારે માત્ર અહોભાવથી સાંભળવાનું નથી, એની સાથોસાથ સમજનું ડેવલપમેન્ટ સાથે હું તમને સંભળાવી રહ્યો છું. એટલે હું શ્રદ્ધા સાથે સમજાવી શકતો હતો, પણ ના, લોજિક સાથે હું સમજાવું છું. ગુરુદેવની બહુ મોટી કૃપા છે કે અહીં આવ્યા પછી મારા અંદરના ક્ષમો આપોઆપ ખુલતા જાય છે, અને તમને આ સમજાવવા માટેનો મારો પરાર્થ ચાલી રહ્યો છે. માટે ફરી એક વાત યાદ રાખજો, જે લોકો 5 મિનિટ 10 મિનિટ લેટ આવે છે, બધાને કહું છું કે દોસ્તો, આવવું જ છે તો શા માટે લેટ? શા માટે જીનવાણીની આશાતના કરવાની? સમયસર આવો, પૂરેપૂરું સાંભળો. હા, પૂરેપૂરું સાંભળો, અને એ પૂરેપૂરું શ્રવણ થાય તો જ આની તમને ઇફેક્ટ થઈ શકે છે. એટલે જ ભગવાન હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ, જે જબરજસ્ત અહંકારની અંદર હતા, જૈન ધર્મના વિરોધી હતા, એ હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ જૈન ધર્મની સન્મુખ કેવી રીતે થયા એ અંગેની વાતો વળી પાછા આવતીકાલે આપણે ભેગા થઈશું અને આ વાતને ચલાવશું. અત્યારે અહીંયા જ અટકું છું.